નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. એલઆરડી અને પીએસઆઈ ભરતીના ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વધુ 1121 ઉમેદવારોના ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવ્યા છે. આ પહેલા 58,000 કરતાં પણ વધારે ઉમેદવારોને જે છે એ ફોર્મ રદ થઈ ચૂક્યા હતા. હવે એની અંદર નવા જે છે એ 1121 ઉમેદવાર જે છે એ એવા છે કે એમના ફોર્મ જે છે એ રદ કરી દેવામાં આવે છે. તો કયા કારણોસર એમના ફોર્મ રદ થયા છે? તમારું ફોર્મ જે છે એ રદ થઈ ગયું તો શું કરવાનું? અને જે પણ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે તેમનું આખું જે છે એ સંપૂર્ણ નવું લિસ્ટ છે એ જાહેર કરવામાં આવી છે. તો એ તમે કેવી રીતે જોઈ શકો છો એના વિશેની વિગતવાર ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો તમે જોઈ શકો છો કુલ 1121 જે છે એ નવા ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. કુલ આંકડો જે છે એ 60,000 પ્લસ જે છે એ પહોંચી ગયો છે કે 60,000 પ્લસ ઉમેદવારોના ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવેલા છે. તો તમે જોઈ શકો છો સૌપ્રથમ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ટ્વીટ જાહેર કરી હતી અને એની અંદર લખ્યું છે પ્રમાણે જાહેરાત ક્રમાંક GPRB/2025/1 અન્વયે તારીખ 31/12/2025 ના રોજ જાહેર કરેલી યાદીના એકથી વધુ અરજી કરનાર 58,228 ઉમેદવારો ઉપરાંત એકથી વધુ અરજી કરનાર કુલ 1121 ઉમેદવારોની અરજીઓ રદ કરવાની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. તો નવા જે છે એ 1121 ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ કરી દેવામાં આવે છે અને જે એનું સંપૂર્ણ લિસ્ટ છે એની પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. કયા કયા કારણોસર એમના જે છે એ ફોર્મ રદ થયા છે તો તમે જોઈ શકો છો. તારીખ 3/1/2026 ના રોજ જે છે ઓફિશિયલ પરિપત્ર છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોક રક્ષક કેડરની અરજીઓને રદ કરવા બાબતેની જરૂરી સૂચનાઓ. જાહેરાત ક્રમાંક આપેલો છે 31/12/2025 ના રોજ એકથી વધારે તમે ફોર્મ ભરેલો હોય તો તમારે જે છે એ ફોર્મ રદ કરવા અંગેની વિગતો મૂકવામાં આવી હતી અને તારીખ 31/12/2025 ના રોજ કુલ 58,228 ઉમેદવારો જે છે એવા હતા કે એમના ફોર્મ જે છે એ રદ કરી નાખવામાં આવે છે. તો આજે તારીખ 3/1/2026 ના રોજ જે યાદી આવી છે એ પ્રમાણે નવા 1121 ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ કરવામાં આવેલા છે. જો તમારું ફોર્મ રદ થયું હશે તો એનું કારણ શું છે અને તમે એના માટે શું કરી શકો છો એના વિશે. ફક્ત બોથમાં એક કરતાં વધુ અરજી કરેલી હશે તો બોથની છેલ્લી અરજી માન્ય રહેશે. બાકીની તમામ બોથની અરજી જે છે એ રદ કરવામાં આવેલ છે. ફક્ત પીએસઆઈમાં એક કરતાં વધુ અરજી કરેલ છે તો છેલ્લી પીએસઆઈની અરજી માન્ય રાખવામાં આવેલી છે. બાકીની તમામ પીએસઆઈની અરજી જે છે એ રદ થઈ ગઈ હશે. ફક્ત એલઆરડીમાં એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લી એલઆરડીની અરજી માન્ય રહેશે. બાકીની તમામ એલઆરડીની અરજી જે છે એ રદ કરવામાં આવેલ છે. બોથ પ્લસ પીએસઆઈ બંનેમાં એક એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો છેલ્લી બોથની અરજી માન્ય રહેશે. બાકીની તમામ અરજીઓ જે છે એ તમારી રદ થઈ ગઈ હશે. બોથ પ્લસ એલઆરડી બંનેમાં એક એક અથવા એક કરતાં વધુ અરજી કરેલી છે તો તમારી છેલ્લી બોથની અરજી માન્ય રહેશે. બાકીની તમામ અરજી જે છે એ રદ કરી નાખવામાં આવશે. બોથ પ્લસ પીએસઆઈ પ્લસ એલઆરડી ત્રણેયમાં એક એક અથવા એક કરતાં વધારે ફોર્મ ભરેલા છે તો તમારી છેલ્લી બોથની અરજી માન્ય રહેશે. બાકીના ફોર્મ જે છે એ તમારા રદ થઈ જશે. તો આ 6 કારણોસર તમારું જે છે એ ફોર્મ રદ થઈ શકે છે અને એનું જે છે એ લિસ્ટ છે તમે અહીંયા જોઈ શકો છો. એકથી વધુ અરજી કરનાર ઉમેદવારોની રદ થયેલ અરજીની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો. તો તમે એના પર ક્લિક કરશો તો સંપૂર્ણ પીડીએફ જે છે એ ડાઉનલોડ થશે. તો એ પીડીએફ તમને ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. એ પણ હું તમને જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર જઈ અને બતાવું છું. જે પણ ઉમેદવારોનું આ લિસ્ટની અંદર નામ હોય અને એવું જે છે એ કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા માંગતા હોય તો તારીખ 8/1/2026 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમે જઈ અને તમે ત્યાં જઈ અને રૂબરૂમાં રજૂઆત કરી શકો છો. તારીખ 8/1/2026 સાંજે તમે જે છે એ 5 વાગ્યા સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી ખાતે જઈ અને રજૂઆત જે છે એ કરી શકો છો. હવે આપણે ટેલિગ્રામ ચેનલની અંદર જઈએ. જેવા તમે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ ટેલિગ્રામ ચેનલની અંદર આવશો તો આ પ્રમાણે જે ટ્વીટ છે એ મળી જશે. એના પછી જે આ ઓફિશિયલ પરિપત્ર પોલીસ ભરતીના ઉમેદવારોના ફોર્મ રદ કરવા અંગેનું જે મેં તમને વાંચીને સંભળાવ્યો એ અને એના પછી તમને અહીંયા જે છે એ જોવા મળી જશે પોલીસ ભરતીના ફોર્મ રદ કરવામાં આવેલ ઉમેદવારોની યાદી. તો જે આ નવા 1121 ઉમેદવારોના જે છે એ ફોર્મ રદ કરવામાં આવેલા છે આ એની યાદી છે અને જે જૂના 60,000 જેટલા ઉમેદવારોના ફોર્મ રદ થયા હતા એની યાદી પણ તમને ચેનલની અંદર ઉપર મળી જશે. તો તમારે સિમ્પલી જે છે એને ઓપન કરી લેવાની છે. જેવી તમે ઓપન કરશો તમે જોઈ શકો છો એક કરતાં વધારે અરજી કરેલી હોય એ કારણે જે છે એ આ ઉમેદવારોની જે છે એ અરજીઓ રદ કરવામાં આવે છે. તમે આખી પીડીએફ સ્ક્રોલ કરશો તમે અહીંયા જોઈ શકો છો 23 પેજની જે આ પીડીએફ છે અને કુલ 1121 ઉમેદવારો એવા છે કે એમના ફોર્મ જે છે એ એક કરતાં વધારે અરજી કરવાના કારણે રદ થઈ ગયા છે. તો તમારું નામ આની અંદર તો નથી આવી ગયું ને ભૂલથી એ તમે ચેક કરી લેજો અને જો તમે જે છે એ કમ્પ્લીટ રીતે ફોર્મ ભર્યું હોય છતાં પણ તમારું ફોર્મ જે છે એ રદ થઈ ગયું હોય તો તમે તારીખ 8/1/2026 સુધી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ખાતે રૂબરૂમાં આવી અને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.